નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આજના શોર્ટ્સની અંદર. બરાબર, ચેપ્ટર નંબર 5 જેવી ક્રિયા એનો આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે. 2022-23માં પૂછાયેલો ક્વેશ્ચન છે ભાઈ. 2-3 માર્ક્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, 1 માર્ક્સમાં પણ પૂછાયેલું છે. જોઈને ખ્યાલ આવી ગયો છે કોની વાત કરવાની છે. જઠરની અંદર હોય છે જઠરીય ગ્રંથિઓ. જઠરીય ગ્રંથિમાંથી નીકળે છે જઠરરસ. સર, જઠરસમાં શું હોય છે? 3 વસ્તુ: હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને ત્રીજું હોય છે શ્લેષ્મ. બરાબર છે સર? હાઇડ્રોક્લોરિક એસિડ શું કામ કરે? આપણે ખોરાક ખાઈએ ને એની યાર બેક્ટેરિયા હોય અને સૂક્ષ્મજીવો એનો નાશ કરી નાખે. પછી જઠરમાં જે ખોરાક જાય એને એસિડિક બનાવે. એસિડિક બને એટલે આગળ હરખું પાચન થાય. પછી પેપ્સિનને સક્રિય કરે અને જે વસ્તુ પાણીમાં ન ઓગળતી હોય એ વસ્તુ એટલે કે અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે. પછી વાત કરીએ પેપ્સિન શું કાર્ય કરે. પેપ્સિન છે, પેપ્સિનનો જન હોય પહેલા, એની ઉપર હાઇડ્રોક્લોરિક એસિડ અસર કરે, પેપ્સિન બનાવે. પેપ્સિન પ્રોટીનનું પાચન કરે. આઈએમપી વસ્તુ શેમાં કરે? પ્રોટીઓઝ અને પેપ્ટોન્સમાં. શેમાં કરે? પ્રોટીઓઝ અને પેપ્ટોન્સમાં. શ્લેષ્મ શું કામ કરે? આ ભાઈ એસિડ બન્યો કે નહીં તો જઠરની દિવાલ ભાઈ બળી જાય એટલે ખરાબ થઈ જાય ટૂંકમાં એમ, તો એને રક્ષણ આપવાનું કામ કરે. બરાબર છે? તો આ રીતે આપણા જઠરનો આઈએમપી 2 માર્ક્સમાં પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય. આઈએમપી ક્વેશ્ચન પૂરો થઈ ગયો. આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે શોર્ટમાં સમજવું હોય, ક્વિક રિવિઝન કરવું હોય તો આજે જ આપણી બ્રહ્માસ્ત્ર બેચને જોઈન કરી લેજો. અસ્તુ, આભાર.